અનાજ વિતરણ કૌભાંડ થતો હોવાનું સામે આવ્યું છે। લાભાર્થીઓને જેટલું અનાજ આપવામાં આવતું હતું તેનાથી અડધું અનાજ આપ્યાનો આરોપ લાગ્યો છે। એ પણ ભાજપના કોર્પોરેટરે જ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ઉધના ઝોન વિસ્તારમાં અનાજ વિક્રેતા પર આરોપ લગાવવામાં આવ્યા છે। ગંભીર આરોપો। 25 કિલો અનાજ આપવાને બદલે સામાન્ય લોકોને છેતરીને માત્ર 15 કિલો જ અનાજ આપવામાં આવે છે। એટલું જ નહીં, જે અનાજ આપવામાં આવે છે તેનો કેટલો તોલ કરવામાં આવ્યો, કેટલું અનાજ આપવામાં આવ્યું તે પણ જોવા દેવામાં આવતું નથી। સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો છે। વધુ એક સરકારી અનાજ કૌભાંડ સામે આવ્યું છે। તો જે પ્રકારથી આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે ત્યારે અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। આમ ક્યાં સુધી અનાજ કૌભાંડ થશે તે એક મોટો સવાલ, તે પણ સરકારી અનાજ કૌભાંડ સામે આવતા અનેક પ્રશ્નો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। શું નથી કરવામાં આવતી કોઈ તપાસ, તે પણ એક મોટો સવાલ અહીં બને છે, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે। દુકાનદારને કેમ કાયદાનો ડર નથી, તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે, કારણ કે કાયદાનો ડર નથી, તેથી વારંવાર પુનરાવર્તન થઈ રહ્યું છે। અને આમ ક્યાં સુધી ચાલશે? એટલું જ નહીં, લોકોને ઓછું અનાજ આપતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો। પહેલા એ જોઈએ કે લોકો સરકારના અનાજની દુકાનમાંથી અનાજ તો લઈ આવ્યા, પણ કેટલું અને શું કહી રહ્યા છે। किलो है तो 17 किलो लो, 15 किलो लो, लेके चले जाओ। नहीं लेना है तो ले जाओ यहाँ से, दूसरे दुकान पे जाओ। कितने नाम हैं? और 7 नाम है सर। तो एक यूनिट पे कितना मिलता है, आपको पता है? एक यूनिट पे 5 किलो मिलता है। झिकझिक करता हूँ तो हटा देते हैं, नहीं देते हैं, बोलते हैं जाओ अपना। क्या करते हैं आप? पावर लूम चलाते हैं सर। 15 किलो हूँ से भाई 5 किलो हूँ से चोखा ચોખા 7 જણામાં 5 જ કિલો ચોખા આપ્યા અને ઘઉં કેટલા આપ્યા 7 જણામાં 12 કિલો એટલે કુલ કેટલા થયા 17 किलो 16 किलो। तो आप बोले ना उसको 16 किलो क्यों दिए भाई? बोला उतना नहीं आता है, उतना ही आता है। लेकिन बहुत पूछे थे, लेकिन कुछ कहा भाई आप जाओ ऑफिस में बोलो बस इतना ही आता है तुम्हारा, ऐसा वैसा इतना ही आता है। तो आप कोई बात नहीं। पेन 1 2 3 4 5 नाम हैं। अच्छा, कितना दिया है? 13 किलो दिया है। कितना दिया? 8 किलो 8 किलो क्या दिया? गेहूँ। खाली गेहूँ दिया, चावल नहीं दिया। 8 किलो मतलब 15 किलो में सीधा आपको 8 किलो मिलता है, आधा राशन मिलता है। आधा। तो अभी आप कभी आप सवाल नहीं पूछते दुकान वाले से? तो वो चावल और गेहूँ देते हैं ना, तो मैं तो खाली बोला खाली गेहूँ दे दो। અનાજ વિક્રેતા ધમકી આપે છે તેવો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। सीधी सी बात है यार, परवाने की बात करो। हाथ जोड़ता हूँ हेलो भाई, कार सब जानते हैं राकेश मौर्या को, मुझे कोई फर्क नहीं पड़ता। कोई बात नहीं मेरे भाई। परफेक्ट मिलता है? परफेक्ट मिले नहीं मिले वो बात नहीं ऐसा क्यों बोलते परफेक्ट नहीं? आप अन्य समाचाરની વાત કરીએ તો અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ। વીજ પડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વાતાવરણમાં પલટો આવ્યો છે, સાથે લોકોને ગરમીથી રાહત। ફોનલાઈન પર રાજન જોડાયા છે વધુ માહિતી માટે। રાજન, એકવાર ફરી જે વાતાવરણ છે બદલાયું છે અને વરસાદ, શું અપડેટ્સ? બિલકુલ લુબના, આમ ભલે સત્તાવાર રીતે ચોમાસું હજી ગુજરાતમાં નથી પ્રવેશ્યું, પરંતુ અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ચોમાસા જેવો માહોલ છે। ગઈકાલે પણ લગભગ 5 તાલુકાઓમાં સારો એવો વરસાદ ખાબક્યો હતો અને આજે પણ સવારથી જ બફારાનું વાતાવરણ હતું। આજે બપોર બાદ ફરી વરસાદે એન્ટ્રી મારી છે અને સાવરકુંડલા તાલુકાના વિજપડી સહિતના જે ગામો છે ત્યાં સારો એવો વરસાદ અત્યારે હાલ વરસી રહ્યો છે। જોકે હજુ પણ સાર્વત્રિક વરસાદની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે। લુબના, બિલકુલ રાજન, જે પ્રકારથી જે વિધિવત ચોમાસું તો અત્યારે નથી બેસ્યું, પરંતુ ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય એવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ખેડૂતોમાં કેવી લાગણી? બિલકુલ લુબના, કારણ કે ગઈકાલે જે રીતે વરસાદ થયો તેના કારણે લાઠી, ખાંભા, બાબરા સહિતના જે ગામો, જે તાલુકા વિસ્તારના ગામો છે ત્યાં અનેક ગામોમાં વાવણી કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। ખેડૂતો મગફળી અને કપાસનું વાવેતર કરી રહ્યા છે। ગઈકાલે જે રીતે લાઠીમાં 2 ઇંચ અને બાબરામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો। જી લુબના, જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો એકાએક વાતાવરણમાં પલટો અને વરસાદની શરૂઆત। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં।
સુરેન્દ્રનગર પાલિકામાં સ્થાનિકોના દેખાવ મહિલાઓએ થાળી વગાડીને હલ્લાબોલ કર્યો છે। પ્રાથમિક સુવિધા મામલે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। પીવાના પાણી ગટર વ્યવસ્થા ન મળતા રજૂઆત કરવામાં આવી। ગટર પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા વોર્ડ નંબર 1 અને 6 ના રહીશોએ પાલિકા કચેરી ખાતે દેખાવો કર્યા। શહેરના સુડવેલ સોસાયટી, બજરંગ સોસાયટી તેમજ વોર્ડ નંબર 1 ના જંકશન વિસ્તાર સ્થાનિક લોકોએ આ દેખાવો કર્યા છે। અમદાવાદમાં મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ માટે વિવાદમાં રહેલી નીટ મામલે વિરોધ। ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈના કાર્યકરોના દેખાવો। નીટની પરીક્ષા અને પરિણામમાં ગોટાળા થયાનો આક્ષેપ। દેખાવકારોની અટકાયત કરવામાં આવી છે। દેશભરમાં નીટનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા જે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે પ્રકારે નીટની જે પરીક્ષા જે છે મેડિકલ એન્ટ્રન્સ માટે જે લેવામાં આવી હતી અને ત્યારબાદ તેનું જે પરિણામ આવ્યું હતું એ બંને પરીક્ષા અને પરિણામ જે છે તે શંકાના ઘેરામાં છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે છે આપ જોઈ શકો છો કે દેશભરમાં વિદ્યાર્થીઓ પણ જે વિરોધ કરી રહ્યા છે ત્યારે એનએસયુઆઈ જે છે તેઓએ અહીંયા અમદાવાદમાં જે છે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવ્યો છે અને અત્યારે એનએસયુઆઈ જે છે તે વિરોધ નોંધાવી રહ્યું છે। શું કહેશું? આ નીટનું જે કૌભાંડ થયું છે એના માટે અમારું આંદોલન છે। જ્યાં સુધી આનું નિરાકરણ નહીં લાવવા માટે આવે અમે આંદોલન કરીશું અને ભૂખ હડતાલ પણ ઉપર ઉતરીશું અમે। બિલકુલ, તો જે છે આ એનએસયુઆઈ જે છે તે ક્યાંક ને ક્યાંક આ વિરોધ નોંધાવી રહ્યું છે અને આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા જે છે તેઓની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। એનએસયુઆઈના કાર્યકરો અને આગેવાનો જે છે તેઓ અહીંયા ગુજરાત યુનિવર્સિટી ખાતે તેઓએ રસ્તા રોકો આંદોલન જે છે તે કર્યું છે। નીટનો જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે એનએસયુઆઈના કાર્યકરોની જે છે તે અટકાયત કરવામાં આવી રહી છે। જોકે એનએસયુઆઈના કાર્યકરો જે છે તેઓ આગેવાનો જે છે તે કહી રહ્યા છે કે આ પરીક્ષા જે છે ફરી આ નીટની પરીક્ષા લેવાની જે છે તે માંગ કરી રહ્યા છે અને જ્યાં સુધી આ પરીક્ષા લેવામાં નહીં આવે ત્યાં સુધી જે છે વિરોધ જે છે તે યથાવત રહેશે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો દારૂના વેચાણમાં બાળકનો ઉપયોગ થઈ રહ્યો છે। ખેડામાં દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે। ઇન્દોર અમદાવાદ હાઈવે પર આવેલા ગળતેશ્વર તાલુકાના બડેવિયા ગામનો વિડીયો હોવાની શક્યતા છે। વિડીયોમાં રૂપિયા લઈને બાળક દારૂની બોટલ આપતો હોવાના દ્રશ્યો। દારૂબંધીની વાતો વચ્ચે લીરે લીરા ઉડાવતો આ વિડીયો વાયરલ થયો છે। ન્યૂઝ 18 વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ। અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી। મોડાસાના ગાજણ ટોલબૂથ પાસે લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો। પંજાબી હોટલ સામે ઉભેલા ટ્રકમાં ઘઉંના લોટની આડમાં સંતાડેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પડાયો છે। શામળાજી તરફથી આવતી ટ્રકની તપાસ લેતા લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે। એસએમસી 8,892 દારૂની બોટલો સાથે રૂપિયા 10,35,600ની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો। એસએમસીએ દારૂ સહિત 32,62,080નો મુદ્દામાલ જપ્ત કરી ગ્રામ્ય પોલીસ મથકે લવાયો છે। એસએમસીએ 2 લોકોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે।